નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો હેલ્પ ફોર ગુજરાતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળી, કપાસ, સોયાબીન અને તલ જેવા પાક પર અસર જોવા મળી રહી છે. કૃષિ વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી ખેતરમાં પાણી ભરાયેલું રહે તો મગફળીના મૂળમાં સડો થવાની શક્યતા વધી જાય છે, છોડ પીળા પડવા લાગે છે અને ઉત્પાદન પર પણ તેની સીધી અસર થઈ શકે છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં શક્ય હોય ત્યાં ખેતરમાંથી વધારાનું પાણી તાત્કાલિક બહાર કાઢવાની વ્યવસ્થા કરો. વરસાદ ચાલુ હોય ત્યારે દવાનો છંટકાવ કે ખાતરનો ઉપયોગ ન કરવો, કારણ કે તેનો યોગ્ય લાભ મળતો નથી. વરસાદ બંધ થયા બાદ પાકનું નિરીક્ષણ કરીને જરૂર જણાય તો કૃષિ નિષ્ણાંતની સલાહ મુજબ ફૂગનાશક અથવા અન્ય જરૂરી દવાનો ઉપયોગ કરો. જો પાકને ભારે નુકસાન થયું હોય તો નજીકના કૃષિ વિભાગ અથવા ગ્રામ સેવકને સંપર્ક કરીને જરૂરી નોંધણી કરાવો. હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી, જેથી ખેડૂતોને સતર્ક રહેવાની અને હવામાન વિભાગ પર સતત નજર રાખવાની અપીલ કરવામાં આવી. જો તમે મગફળી, કપાસ અને અન્ય ફરીજ પાકની ખેતી કરતા હોય તો આ માહિતી તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી જરૂર પહોંચાડજો. આવા જ વરસાદ, ખેતી, પાક અને બજારના તાજા સમાચાર માટે આપણી ચેનલ હેલ્પ ફોર ગુજરાતી સાથે હમણાં જ જોડાઓ. ધન્યવાદ.